હા મોજ હા. ભારત દેશ એટલે ભારત ભૂમકા વંદુ તને આવડી, ધન હો ધન અમારી ગુર્જર ભૂમિ. ભારત ભૂમકા વંદુ તને આવડી, ધન હો ધન અમારી સૌરાષ્ટ્ર ધરણી. અને સૌરાષ્ટ્ર ધીંગીદરા ભાવેણા ધરતી એટલે નામદાર કૃષ્ણકુમારસિંહ રાજાની ભૂમિ. અને ભાવેણા ધરતી કૃષ્ણકુમારસિંહ રાજાનો પરિવાર એટલે આખું ભાવેણા શહેર એટલે કૃષ્ણકુમારસિંહ રાજાનો પરિવાર. અને એમાંય ભાવનગર તાલુકા અને જિલ્લાનું રૂડું અને રઢિયામણું સફેદ વાવી પોતડી ઉજા એના કામ, રામ દરબારમાં બિરાજતા સંત ગંગા મૈયા. બુધેલ ગામ એટલે માં ગંગા મૈયાનું. બુધેલ ગામની પાવન ભૂમિમાં પગ મૂકો એટલે મારા વાલા મિત્રો, વડીલો, માતાઓ, બાળકો, બહેનો અને વાલા વિદ્યાર્થીઓ, બુધેલની પાવન ભૂમિમાં પગ મૂકો એટલે જય ગંગા મૈયા, મા સીતારામ, જય ગૌરીશંકર મહાદેવ અને જય દાદા સિદ્ધ હનુમાન. અને હા મોજ હા એટલું બોલશો ને તો હૈયામાંથી આનંદ આવી જશે. અને મિત્રો, હા મોજ હાની વાત કરવી ત્યારે ગમે એવું કામ કરતા હો, પછી કડિયા કામ હોય તો ભલે, ખટરો કવતા હોય તો ભલે, મોટર કવતા હોય તો ભલે, વાડીમાં કામ કરતા હોય તો ભલે, પણ જ્યારે ઠાક લાગે ત્યારે હા મોજ હા એટલું બોલી જાઓ અને ઓમ નમઃ શિવાય બોલી જાઓ એટલે તમારો થાક ઉતરી જાય છે. તો બુધેલ ગામ માં ગંગા મૈયાનું ગામ અને બુધેલ ગામ એટલે ગંગા મૈયાનો પરિવાર. અને આજુબાજુ ગામ પણ માં ગંગા મૈયાનો પરિવાર છે. જેમ ટૂંકી પહેરે પોતડી અડધા ઉઘાડા અંગ, રૂપાવટીમાં બિરાજે શ્યામો બગડાને બજરંગ વીર. જ્યાં બગડો ભગન, જ્યાં બગદાલમ ઋષિ, જ્યાં બાવલિયા બજરંગદાસ બાપાએ જે ભજન કર્યું સીતારામનું, એ પાવન ભૂમિમાં જે બાવલિયાએ જે સેવમ શેકો, જ્યારે બાવલિયા બજરંગદાસ બાપાની પાવન ભૂમિમાં જાવી ત્યારે દરેકના હૈયા આનંદમાં હોય, બધાયના ચહેરા હસમુખતા હોય. એટલે કવિએ કીધું ને કે હસમુખા અને હેતાવા હો તો મરકીને કાઢે વેણ. હસમુખા અને હેતાવા હો તો મરકીને કાઢે વેણ. કવિ કે આને કદી લાગશો નહીં કાંટો, ભલે પારખ્યા હોય શેન. એમ હસમુખતા ચહેરાઓ જેમ બાવલિયાની પાવન ભૂમિમાં જોવામાં આવે છે, એવી જ રીતના મા ગંગા મૈયાની પાવન ભૂમિમાં મા સીતારામના નામથી આજુબાજુ ગામડાઓ ગુંજશે. અને બુધેલ ગામમાં પણ બધાયના ચહેરાઓ હસમુખા અને હેતાવા હો તો મરકીને કાઢે વેણ. હસમુખા અને હેતાવા હો તો મરકીને કાઢે વેણ. કવિ કે આને કદી લાગશો ને કાંટો, ભલે પારખ્યા હોય છે. અને મિત્રો, એક પંક્તિમાં કવિ એમ કહે છે કે કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિએ ક્યાં ના કહી છે અનુસરવું હોય તો. હામે પાણીએ હાથી બુડે અને માછલા તરે, હવે તણખલું બની જાઓ તરવું હોય તો. તો મિત્રો, તરવું હોય તો તણખલું બનવું પડે. વિજયના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા આવી જશે. જેમ સમઢિયામાં ગંગા સતી પાનબાઈએ હાથમાં એક તારો લઈ અને ભજન કર્યા, એમ માં ગંગા મૈયાએ પણ બુધેલ ગામમાં સીતારામ રટી અને બુધેલની ભૂમિને પાવન કરી છે. તો આ ભૂમિને મિત્રો સુંદર અને રૂડી રઢિયામણી બનાવવા માટે સૌ સાથે મોઈ એક રાગ મિલે સુર તુમેરા હમેરા, એક સુરમયી સ્વર લય તાલ શબ્દો બધું સાથે મળે ત્યારે સાહેબ એક લય થતી હોય છે. અને એક સુંદર મજાના હવે કવિનું નામ આપી, જેમનું નામ છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, જેમને મસ્ત મજાનું એક શૌર્ય ગીત લખ્યું
કે મારી જનની ના હૈયામાં પોઢનતા પીધો કસુંબીનો રંગ. જનના હૈયામાં પોઢનતા પીધો કસુંબીનો રંગ. તો એ કસુંબીનો રંગ તમારે ને મારે કસુંબીના રંગમાં રંગાવાનું છે. સુંદર મજાનો અષાઢી મહિનો ચાલે છે, મોરના ટવકાઓ થાય છે, અને આ અષાઢી મહિનાની માલપા સુંદર મજાના વૃક્ષારોપણ ગામે ગામ થાય. અને એ વૃક્ષો પાછા વૃક્ષારોપણ કરી નાખવું એટલું નહીં, પણ એ વૃક્ષોને મોટા કરવા માટે એને પાણી પાવું પડે. ખરો ઉનાળો હોય તો એમાં પણ એનું જતન કરવું પડે. કોઈ પણ મિત્રનો જન્મદિવસ હોય તો આપણે મીણબત્તી અને કેક દ્વારા આપણે જન્મદિવસ ઉજવતા હોય. પણ મિત્રો, અમારે ઇન્દ્ર ભારતી બાપુ જુનાગઢથી અમારે અહીંયા બુધેલ ગામમાં આવેલા, અને એમને કીધેલું કે મીણબત્તી અને કેક કાપી અને જે તમે જન્મદિવસ ઉજવો છે આપણી સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિ એ છે કે જ્યારે આવો જન્મદિવસ હોય વૃક્ષારોપણ કરો અને મસ્ત મજાના કોડિયું અથવા દિવેલિયાની મલપા દીવો કરો અને મીઠાઈ વેચી અને પોતાનો જન્મદિવસ ઉજવો. આ જન્મદિવસ હાસો છે. આપણી ભારતની સંસ્કૃતિ આ છે. આવું ઇન્દ્ર ભારતી બાપુએ કીધું આપણા જુનાગઢના. અને કસુંબીના રંગની વાત જ્યારે કસુંબીનો રંગ સાહેબ લાગે કે દરેક ગામની માલપા એકતા, સુંદર મજાની શેરી હોય તો આપણું ઘર તો આપણે સુંદર મજાનું રાખવી છે, પણ એવી રીતના શેરીઓ પણ સુંદર રાખવી પડે, જેથી કરી અને રોગશાળો ન થાય. દરેક ગામડાઓની માલપા અત્યારે શેરીઓની માલપા ગાયોના સાણ પીડ્યા હોય, એની ઉપર ગાડીઓ હાલે, એની ઉપર મચ્છર બેહે, માખી બેહે, એ માખી પાછા આપણા ઘરે આવે અને આવી રીતના બધાના ઘરે રોગ ફેલાય. અને આપણે દરેકના ઘરે કાંઈક ના કાંઈક રોગ હોય એટલે દવાખાને જાવી એટલે કોઈ ઓછા પૈસા તો કોઈ ડૉક્ટર લે નહીં. 200 રૂપિયા, 300 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, આવી રીતના દવાખાનામાં જ તે બધાય પૈસા થાય. અને અત્યારે પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ, બાયડી છોકરા મારા ગુરુ, હું એનો શેલો. અત્યારે બધું પૈસા ઉપર થઈ ગયું. તો મિત્રો, આ શેરી ખાલી સુંદર રાખવા માટે પોતાના ઘર દીઠ 1 મિનિટનું ખાલી કામ છે. અને એ જે શેરી સુંદર રહે, ગાયોનું સાણ પવિત્ર ગણાય છે, ગૌમૂત્ર પવિત્ર ગણાય છે, તો એ એકઠું સાણ કરી અને આપણા ખેતીવાડીમાં જાય તો આપણું ખેતી પ્રધાન જે દેશ છે એ સુંદર મજાનો આપણો ખેતીમાં પણ પાક સુંદર થાય. તો મિત્રો, આ બધું ખૂબ અગત્યનું છે. ખાલી 2 મિનિટ કોઈ બેન આવું કામ કરશે તો આપણો દેશ ફરી સોને કી સીढ़ियाँ બનશે. એ ધરતી है जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला. ए धरती है जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला. हर बालक एक मोहन है और हर एक बाला राधा. આ ઋષિ મુનિનો સાહેબ આપણો દેશ છે. અને ઋષિ મુનિ જે રીતના જીવન જીવતા એ રીતના જીવન જીવવાનું છે. બુધેલ ગામને ફરી બુધેલ બન્યું અવધપુરી, એમાં દેવો આવીને ભોઈ હોય, આવો આપણે પહેલાં ગાતા. બુધેલ ગામ એક અવધપુરી બનાવવા માટે, એક ગોકુળિયું ગામ બનાવવા માટે આપણે આવું સુંદર મજાનું બધાય મારા વિચારો એનો અમલ કરે. અને જે શેરીની વાત કરી એના જે ગાય સાણ જે હોય એ એકઠું થઈ અને રોગશાળો ન ફેલાય એની માટે આપણે ખાસ આ કાળજી લેવાની જરૂર છે. ખૂબ આપણે
જીવન જે અગત્યનું જીવન છે એ આપણા રાષ્ટ્ર શાયર ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, એમના ગીતો, એમના લોકગીત, એમની વાર્તાઓ, આ બધુંય એ શીખવાડે છે સાહેબ. તો આ કસુંબીના રંગ લગાડવા માટે મારા વિચારો તમારી સુધી પહોંચાડવા માગું છું. મિત્રો, મારા વિચારો પોગે અને આ વિડીયો તમારી સુધી હું પહોંચાડું છું. યુટ્યુબ ચેનલમાં પણ આ વિડીયો મારો છે. લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ભારત માતા કી જય. ખાસ આ વિડીયો અંત સુધી જોજો અને આ જે વિચાર છે એ વિચારને અમલ કરજો. ભારત માતા કી જય. જય સરદાર, મા સીતારામ, બાપા સીતારામ, જય સ્વામિનારાયણ.